હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશનું પૂર્વ મૂલ્યાંકન બીજું પેપર લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે પ્રશ્નનો ઉત્તર આપો. તો પહેલો છે કે હાઉ ડીડ ધ ફ્રેન્ડ ક્લીન ધ પાર્ક. તો કે ધ ફ્રેન્ડ ફોર્મ હેલ્પ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રો ઇન ટુ ધ ડસ્ટબિન આવશે. સેકન્ડ, વોટ ડઝ ધ માઉસ ડુ. તો કે ધ માઉસ સોલ્વ બિગ એન્ડ સ્મોલ પઝલ્સ. થર્ડ, વેર ડીડ મોહનભાઈ લાઈવ. તો કે મોહનભાઈ લાઈવ ઇન અ સ્મોલ વિલેજ. સેકન્ડ છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો છે જમ્પી વેન ટુ ધ બ્લેન્ક ડેલી ટુ પ્લે. તો આવશે પાર્ક. સેકન્ડ, ધ પાર્ક વોઝ નોટ બ્લેન્ક. તો કે ક્લીન. થર્ડ, તેનાલી રામન ન્યૂ ધેટ ધ કેમલ હેડ હર્ટ ઇટ્સ. તો કે લેગ આવશે. ફોર, ધ મર્ચન્ટ શો ધ કેમલ બ્લેન્ક એલોંગ. તો આવશે લિમ્પિંગ. સેકન્ડ છે એમાં શું કહે સેકન્ડમાં એમાં શું કહે છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે. તો ફર્સ્ટ છે કે તેનાલી રામન વોઝ બ્લેન્ક ઇન ધ કોર્ટ ઓફ કિંગ કૃષ્ણા દેવરાયા આવશે. તો કે એ આવશે એટલે કે એન એડવાઇઝર આવશે. સેકન્ડ, તેનાલી રામન ન્યૂ ધેટ ધ કેમલ્સ લેગ વોઝ હર્ટ બાય લુકિંગ એટ. તો કે બી આવશે એટલે કે ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ. થર્ડ, વોટ ડીડ ધ મર્ચન્ટ ડુ વેન હી ફાઉન્ડ ધ કેમલ. તો કે એ આવશે એટલે કે શાઉટેડ ઇન હેપીનેસ. બી લઈશું કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને શબ્દના અર્થ લખો. તો કે ડ્યુટી. તો કે ફરજ. બીજું ક્લીન. તો કે સ્વચ્છ. ત્રીજું ડેલી. તો કે રોજ. ચોથું ગ્રાઉન્ડનટ આવશે. તો કે મગફળી. પાંચમું વર્થ. તો કે સાર્થક. છઠ્ઠું હેલ્પિંગ. તો કે હેન્ડ. તો કે મદદરૂપ આવશે. સાતમું ગ્લેન્ડ આવશે. તો કે રાજી. આઠમું જોય. તો કે આનંદ આવશે. સી લઈશું એમાં શું કે રેખાંકિત શબ્દોના સ્થાને તેના વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો. તો અહીંયા શોર્ટ છે તેનો વિરોધી શું આવે ટોલ આવશે. તો કે પહેલો છે કે વિથ ઇઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સો શોર્ટ. તો કે વિથ ઇઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સો ટોલ. સેકન્ડ છે હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ હોટ. તો હોટનો આવશે કોલ્ડ. તો કે હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ. થર્ડ, હી વુડ નેવર સ્ટાર્ટ અન્ટિલ. તો કે હી વુડ નેવર સ્ટોપ અન્ટિલ આવશે. ક્વેશ્ચન 3નો એ યોગ્ય જોડકા જોડવાના છે. તો ફર્સ્ટમાં આવશે ડી, સેકન્ડમાં એ, થર્ડમાં બી અને ફોર્થમાં આવશે ઈ. બી લઈશું તો કે એમ ઇઝ આર વોઝ અથવા વેર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું આવશે આઈ એમ સ્ટડિંગ નાઉ. બીજું આવશે અમન એન્ડ નેહા વેર ઇન ધેર વિલેજ લાસ્ટ મંથ. થર્ડ આવશે રવિ વોઝ એટ ધ ફેર લાસ્ટ સન્ડે. ફોર્થ આવશે યુ આર સિટિંગ ઓન માય ચેર નાઉ. ફિફ્થ આવશે ધ ગાર્ડન ઇઝ ક્લીન નાઉ. સિક્સ આવશે ધ બર્ડ્સ વેર ચીપિંગ ઇન ધ મોર્નિંગ. સિક્સ છે કે હેવ હેઝ અથવા હેડ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો છે લુક વી હેવ ન્યૂ ટોયસ. બીજું રોહન હેઝ બલૂન ઇન હેન્ડ્સ નાઉ. ત્રીજું યુ હેડ મની યસ્ટરડે. ચોથું શી હેડ અ ડોગ લાસ્ટ યર. પાંચમું આઈ હેવ અ ન્યૂ રૂમ નાઉ. છઠ્ઠું ધે હેવ અ બિગ હાઉસ નાઉ. ક્વેશ્ચન 4 છે એમાં શું કહે છે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે મિતાલી ઇઝ સિંગિંગ અ સોંગ. બીજું ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ હેપીલી. ત્રીજું રજત ઇઝ ગિવિંગ મી અ પેન્સિલ. બી છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો લખવાના છે. તો કે આઈ રાઇટનો આવશે રોટ. તો કે રોટ અ પોયમ યસ્ટરડે. બીજું નેહા હેલ્પડ મી યસ્ટરડે. ત્રીજું હેતા કટ ધ કેક આવશે. થર્ડ છે કૌંસમાં આપેલા શબ્દોના ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે તો કે ખાલી જગ્યાએ વિથ યોર ફ્રેન્ડ. તો કે ડુ નોટ ફાઇટ આવશે. બીજું ખાલી જગ્યાએ યોર હોમવર્ક. તો કે કમ્પ્લેટ. ત્રીજું ખાલી જગ્યાએ એનિમલ્સ. તો કે ડુ નોટ ટીઝ એનિમલ. ચોથું ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ. તો કે વોટર આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.